નમસ્કાર મિત્રો, ડિજિટલ શાળા ગુજરાત ચેનલમાં તમારું સ્વાગત છે. આગળના પાઠની અંદર આપણે કઈ રીતે પીએફએમએસની એન્ટ્રી હોય આવકની કે જાવકની એન્ટ્રી કઈ રીતે કરવી તેનો વિડીયો આપણે જોયો હતો. આજે આપણે પદર મુખ્ય અનામતનો વિડીયો જોવાનો છે. એટલે અત્યારે જે આ ડેમો એન્ટ્રી છે એ આપણે ગયા વિડીયોની અંદર જોઈ હતી કે આવી રીતે આપણે પીએફએમએસ ગ્રાન્ટ જે મને એન્ટ્રી થાય તો અત્યારે હું થોડીક એન્ટ્રી ડિલીટ કરી અને આપણે પદર સિસ્ટમની એન્ટ્રી કરવી છે, બરાબર. અથવા તો અત્યારે હું બધી જ એન્ટ્રી ડિલીટ જ કરી દઉં છું, બરાબર. હવે દાખલા તરીકે થોડીક ગ્રાન્ટ આવે છે, તમને ખ્યાલ નથી, અથવા તો ગ્રાન્ટ છે જ નહીં, આપણે પૈસાનું રોકાણ કરવાનું થયું છે, બરાબર છે. તો ખાસ રૂપિયા ગ્રાન્ટ હોય અને આપણે પદર રોકાણ નથી કરી શકતા, એટલે ખાસ આપણે એ ધ્યાનમાં રાખશું. તો દાખલા તરીકે આપણે એપ્રિલ મહિનાની અંદર જ ગ્રાન્ટ હજુ આવી જ નથી અને 15 તારીખે જરૂર પડે છે, બરાબર. વર્ષ આપણે જે 23-24 કે જે હોય તમારે જેનું લખતા હોય. અને શેના માટે તો અહીં હેડ શેના માટે વાપરો છો, હેડ અહીંથી સિલેક્ટ કરવાના હોય છે. તો હેડ આયા ક્યાંથી, બરાબર. માની લો કે આ સિવાયના હેડની તમને જરૂર પડે છે, બરાબર. ફાયર સેફ્ટી છે એ નહીં, મારે કંઈક બીજો હેડ જરૂર. તો હોમ બટનની અંદર જઈ અહીં મુખ્ય હેડ ઉપર ક્લિક કરશો એટલે અહીં બધા હેડ હશે, બરાબર. પછી આમાંથી જરૂર હોય એ પ્રમાણે ઉમેરતા જવાના. માની લો કે મારે અત્યારે એક નવો કંઈક હેડ એબીસી આવ્યો છે, એની જરૂર છે, તો એબીસી અહીં ઉમેરી હોમ પેજમાં જઈ વાઉચર એન્ટ્રીમાં જઈશ એટલે મને અહીં નવો હેડ એબીસી બતાવશે, બરાબર. તો આવી રીતે હેડ ક્યાંથી ઉમેરવાનો છે, હોમમાં જઈ મુખ્ય હેડની અંદર જઈ ઉમેરી દેવાનો છે, બરાબર. અત્યારે આપણે કાઢી લઈએ છીએ અહીંથી. ખાસ ઘણું સ્પીડમાં ચાલે છે સોફ્ટવેર આપણું, તમે એ પણ જુઓ છો. આ હેડની અંદર આપણે દાખલા તરીકે આપણે ટેલિકોન્ફરન્સની ગ્રાન્ટ આવી જ નથી અને આપણે ટેલિકોન્ફરન્સ આવી ગયું, બરાબર. તો સૌથી પહેલાં એની અંદર તમારે નાણાં રોજમેરની અંદર રોકવા પડે, મતલબ કે નાણાં આપણે રોજમેરને આપીએ છીએ. તો ટેલિકોન્ફરન્સની અંદર હેડની અંદર આવક અને અહીંયા આપણે લખીશું. જો ન લખાય તો તમે F2 દબાવી અને આવી રીતે લખી શકો છો. તો આની અંદર લખવાનું છે મુખ્ય શિક્ષકે પદર તરીકે નાણાં રોક્યા, અથવા તો ગુજરાતીની અંદર જ લખવાનું છે પદર તરીકે નાણાં રોક્યા, બરાબર. પદર તરીકે નાણાં રોક્યા. અહીંયા તમારી રીતે વાક્ય લખી શકો, મુખ્ય અનામત, મુખ્ય શિક્ષક અનામત, કેવી રીતે. વાઉચર નંબરમાં 0, ધ્યાન આપો અંગ્રેજી આંકડાની અંદર લખવાનું છે. ચેક નંબરમાં 0, ચેક ક્લિયરિંગમાં ડેશ, કીબોર્ડ વાપરવાનું છે. ટેપ આપતું જવાનું. કોના તરફથી ગ્રાન્ટ મળી આમાં કંઈ લખવાની જરૂર નથી, અથવા મુખ્ય શિક્ષક લખવું હોય તો તમે લખી શકો. આવક રોકડા તો કે હા, માની લો કે 1000 રૂપિયા તમે એની અંદર રોક્યા છે, બીજા ત્રણેયમાં 0 આવશે. નિયમ પ્રમાણે એકમાં જ રકમ આવે, બાકીના 3 0 જ હોય, કોઈ પણ એકમાં રકમ આવશે, બરાબર. હવે આના નાણાં તમે રોકી દીધા, કારણ કે રોજમેડ પાસે રૂપિયા તો રોકડા હોવા જોઈએ ને, પછી એ ખર્ચો કરી શકે. એટલે આ તમે એક એન્ટ્રી કરી, એ રોકડ નાણાં તમે રોજમેડને આપ્યા. હવે તે જ તારીખે આપણે તમે આની અંદર કોપી પેસ્ટ કરી શકો છો, બરાબર. આવી રીતે ટેલિકોન્ફરન્સનો જ હેડ આપણે લેવાનો છે. હવે એને આપણે જાવકમાં લખશું, બરાબર. તો અહીં કોઈને તમે બિલ દીધું હોય, કોઈનું વાઉચર લીધું હોય, માની લો કે અહીં મેં ભરતભાઈને નાસ્તા પેટે ચૂકવા છે, સોરી, ભરતભાઈને નાસ્તા પેટે રોકડા શબ્દ આવવો જોઈએ, ચૂકવ્યા, બરાબર. આવી રીતે લખી અહીં વાઉચર નંબર આપણે જે છે એની પાસેથી લીધું હોય 1 નંબર આપી દઈએ. પછી પીએફએમએસ છે એ આપણે અત્યારે કર્યું નથી એટલે એની અંદર આપણે ખાસ 0 આપી દઈશું. ચેક ક્લિયરિંગમાં 0, આવક થઈ નથી, આવક બેંક નહીં, જાવક રોકડા, જાવક થઈ છે, બરાબર. આવી રીતે તમને ખ્યાલ આવી ગયો. રોકડાની અંદર આવક
આવક જે છે એ રોકડા અને જાવક રોકડા આ બેમાં જ આપણે લખવાનું છે. હવે આ બે વસ્તુ તમને ખ્યાલ આવી ગયો કે આવક રોકડ અને જાવક બે વસ્તુ, આવક અને જાવકની બે એન્ટ્રી, બરાબર. તો આવી જ રીતે માની લો કે કોઈ તમે બીજા હેડ માટે પણ આવું કર્યું છે તો આની કોપી કરી 15 તારીખની અંદર તમે ટેલિકોન્ફરન્સ સિવાય વન ટાઈમની અંદર આવું કર્યું છે તો આવું તમે ફટાફટ કામ કરી શકો કે આવક પદ તરીકે રોક્યા અને આ માની લો કોઈ સ્ટેશનરીને તમે ચૂકવા છે, બરાબર, કે જનતા શોપનું બિલ રોકડેથી ચૂકવ્યું. શબ્દ ભૂલ હોય તો માફ કરજો, સ્પીડમાં થોડુંક લઈ લઈએ આપણે, બરાબર. આની અંદર આવી જશે બે, કન્ટિન્યુ જ આપણે આપતું જવાનું છે, બરાબર. બીજું બધું એમને હવે તમે જેટલા 1000ની જગ્યાએ માન લો કે આપણે 1500નું અંગ્રેજી આંકડા લખવાના છે, બરાબર. પાસ એટલે એ જોતા રહેજો. આવી રીતે એન્ટ્રી કરી, સોરી, અહીંયા 1500 રોકી અને 1500 રૂપિયા આપણે ચૂકવા છે, બરાબર. એટલે આ 0 થઈ જાય છે. તો આવી રીતે આ જે એન્ટ્રી કરી ને એ શાની એન્ટ્રી કરી આપણે? રોકડા તમે રોકતા પાછા ખર્ચી દેતા, રોકડા રોકતા ખર્ચ કરી દેતા. હવે માની લો કે હવે સમય આવ્યો આપણે નાણાં પરત લેવાનો, બરાબર. તો નાણાં પરત વખતે માની લો કે તમે ડિસેમ્બરમાં જમા ગ્રાન્ટ થઈ તો 1 ડિસેમ્બરે જ તમારે કયા હેડ માટે તમે ઉપાડો છો તો સૌથી પહેલાં ગ્રાન્ટ અંદર જમા લેવી પડે આપણે, બરાબર. તો ટેલિકોન્ફરન્સની ગ્રાન્ટ આવી છે એને આપણે આવક લેશું, અંદર લખી નાખશું એને ગ્રાન્ટ જમા થઈ. તો કારણ કે ગ્રાન્ટ જમા થાય તો જ આપણે પછી લઈ શકીએ. અહીં જમા થાય એટલે અહીંયા આપણે બધું 0 કરી દઈશું. આમાં 0, અહીં ડેશ. કોના તરફથી ગ્રાન્ટ મળી તો આમાં આપણે લખી શકીએ SSA તરફથી, બરાબર. રોકડા નથી આવી, બેંકમાં આવી છે. કેટલી આવી છે તો 1000, તો 1000 અહીં લખી શકો. પછી તમે જાવક રોકડા, આવક બેંકની અંદર 0, બરાબર. તો આવક બેંકમાં આવક થઈ, હવે તમારે પરત લેવાના છે એટલે ગ્રાન્ટ જમા થાય પછી તમે પરત લઈ શકો. તો ખાસ તમે પરત લેવા માટેની એન્ટ્રી તે જ તારીખની કરવાની છે, 1 ડિસેમ્બર 2023. ટેલિકોન્ફરન્સનો હેડ જ આપણે સિલેક્ટ કરશું અને હવે જશે જાવકની અંદર અહીં લખી નાખવાનું મુખ્ય શિક્ષક અને પદર પરત, બરાબર, અથવા તો પદર તરીકે રોકેલ નાણાં પરત, પદર તરીકે રોકેલ નાણાં પરત ચૂકવ્યા. રોજમેળ છે એ આપણને નાણાં પરત ચૂકવશે, બરાબર. તો અહીંયા આપણે વાઉચર આપણે આપવાનું હોય છે, બરાબર. આપણું વાઉચર કે આપણે આ જે મેં આ માટે રોક્યા હતા એ મને પરત મળ્યા છે. આ PFMS નંબર અહીંયા આપણે હવે અહીંયા PFMS નંબર લખવાનો છે જે આપણે ઉપાડ્યા છે. સી સિરીઝવાળો જે નંબર આવશે એ લખી અહીંયા તારીખમાં આપણે આને જ કોપી કરી લેવાની છે. આ તારીખ તમે પાસબુક પ્રમાણે નાખતા હોય તો પાસબુક પ્રમાણે કાયમ નાખવાની, અને જો PPA જેથી બનાવો છો તમે PFMSમાં તેની નાખતા હોય તો તે આખા રોજમેળ વખતે એક જ સરખી પદ્ધતિ પકડી રાખવાની છે. આમાં ડેશ કરશું, આમાં 0, આમાં 0, આમાં 0 અને બેંકમાંથી ગયા એટલે 1000 રૂપિયા બેંકમાંથી ગયા એટલે બેંકની અંદરથી 1000 જમા કર્યા આપણે અને આ બેંકની અંદરથી 1000 ઉધાર કર્યા, બરાબર. એટલે આની એન્ટ્રી પૂરી. આવી જ રીતે આપણે જે પૈસા બીજા હેડના છે, માની લો કે ઉપરની વન ટાઈમ ગ્રાન્ટ, તો વન ટાઈમ ગ્રાન્ટના આવી જ રીતે આપણે પાછા લઈ લેવાના છે, બરાબર. તે જ તારીખે 2 માની લો કે બધું સરખું જ આવશે. વાઉચર નંબર અહીં બદલી જશે, અહીંયા નંબર આનો પણ બદલી જશે
અને તેના કેટલા રોક્યા હતા, કે એની ગ્રાન્ટ કેટલી આવી, તો કે 1500 ગ્રાન્ટ છે. એની જગ્યાએ ગ્રાન્ટ ઘણી બધી આવી હોય તો તમે અહીં માની લો કે 5000 ગ્રાન્ટ વન ટાઈમ આવી છે, બરાબર, કે 12500 આવી છે, એ કરી શકો. એમાંથી તમે કેટલા ઉપાડ્યા, તો કે આપણે રોક્યા હતા 1500, તો આની અંદર તમે 1500 રૂપિયા જે રોક્યા હતા એ જ તમારે પરત મેળવવાના છે. એટલે ગ્રાન્ટ જમામાં તમારે કુલ જમા કરી નાખવાની છે જેટલી હોય એટલી. અથવા જો તમે પાસબુક પ્રમાણે ચાલવા માગતા હોય, ICICI પાસબુક પ્રમાણે, તો અહીંયા 12500 તમારે ન લખવા હોય તો તમે 1500 પણ લખી શકો છો, બરાબર. તો આવી રીતે તમારે કેવી રીતે પરત લેવા નાણાં અને કેવી રીતે એન્ટ્રી રોકડની કરવી એ તમને ખ્યાલ આવી ગયો. હવે આપણે સેવ અને અપડેટ આપી અને આનું ક્લાસિફાઈડ કેવું બને છે તે જોઈ લઈએ, કે પદર ખાતું છે એનું અલગથી ક્લાસિફાઈડ કઈ રીતે બને છે. હોમની અંદર જઈ, ક્લાસિફાઈડની અંદર જઈ અને અહીં આપણે માની લો કે ટેલિકોન્ફરન્સ છે, એ રિફ્રેશ આપશો એટલે ટેલિકોન્ફરન્સનું આવી રીતે એક તમને ક્લાસિફાઈડ ખાતા વહી જોવા મળશે, જેની અંદર તમને રોકડ વ્યવહાર બતાવશે અને બેંકનો વ્યવહાર બતાવશે, બરાબર છે. એટલે આની અંદર જે રોકડ વ્યવહારના હિસાબ, બેંકનો હિસાબ એ હશે, એટલે બંને અલગ અલગ ઉપર બતાવશે. અને કુલ સિલક કેટલી છે, તો કે હવે 0 છે. એટલે આ એક ટેલિકોન્ફરન્સનું થયું. એવી રીતે વન ટાઈમનું પણ આ તમે રિફ્રેશ આપશો તો વન ટાઈમનું પણ બતાવશે, બરાબર. વન ટાઈમનો ઉપયોગ ક્લાસિફાઈડનો કેટલા બિલ બન્યા છે એનું બતાવશે. અને આ એક ખાસ આ બ્લુ બટન છે, આ રહ્યું છે ને એ બ્લુ એક બટન છે, અહીં ક્લિક કરશો ને તમે એટલે આ એક જે તમને મળે છે ને એ આની અંદર કેવું છે કે તમે પદર તરીકે જે નાણાં રોક્યા છે ને એ આખાનો હિસાબ આમાં આવશે, બધા હેડનો. જો અહીં હેડ પ્રમાણે, એટલે આ એક રોકડ ખાતું ગણી લો તો પણ ચાલે. એટલે આ એક પણ આપણે એક રજૂ કરવાનું હોય છે કે પદર ખાતે આપણે મુખ્ય શિક્ષક અનામત અથવા રોકડ ખાતું જે વ્યવહારો કર્યા છે ઓટોમેટિક અહીં બની જશે. ક્યાંક ક્લાસિફાઈડની અંદર તમે અહીં એક ગ્રાન્ટ વિશે જાણવા, ઇકો ક્લબ છે તો એની આપણે એન્ટ્રી નથી કરી તો નહીં આવે, બરાબર છે. એટલે કે જેની એન્ટ્રી થઈ હશે તેની તમે અહીંથી ક્લાસિફાઈડ મેળવી શકશો. અને પદર એકાઉન્ટ રોકડનું સળંગ રોકડ વ્યવહાર કર્યા હશે તો આની અંદર ઓટોમેટિક બધા આવી જશે. તો તેનું અહીંથી તમે અહીં જો PDF પ્રિન્ટ છે, પેજ સેટઅપ કરી તમે વધારે નાનું મોટું છે, એડિટ રો કરવી, કોલમ નાની મોટી કરી અને તમે આની PDF પણ સરસ મેળવી શકો છો. તો ખાસ આની અંદર આપણે પદરની એન્ટ્રી કઈ રીતે કરી શકાય તેની જાણકારી તમને મળી ગઈ હશે એવી આશા રાખું છું. ખાસ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક શેર કરજો વિડીયો. અને રોકડ વ્યવહાર અંગે આપના કોઈ પ્રશ્ન હોય તો મને વોટ્સઅપની અંદર મેસેજ કરી શકો છો. અસ્તુ.